સમાચાર સાબરકાંઠાથી વિવાદને પગલે ભાજપે બેઠક રદ કરી છે। 3 દિવસ યોજાવાની હતી મંડળ સ્તરીય બેઠક। ગઈકાલે બેઠક અંગે વિવાદ થતા આજ અને આવતીકાલે બેઠક રદ કરવામાં આવી છે। ભાજપમાં વધતો વિવાદ ઠારવા સી.આર. પાટીલ સાબરકાંઠા જશે। 4 એપ્રિલે સી.આર. પાટીલ સાબરકાંઠા જઈને બેઠક કરશે। ડેમેજ કંટ્રોલ અને સંગઠન લક્ષી બેઠક માટે પાટીલ છે એ સાબરકાંઠા જશે। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, સાબરકાંઠામાં યોજાનારી બેઠક છે હવે રદ થઈ છે। 4 એપ્રિલે સી.આર. પાટીલ છે સાબરકાંઠા જવાના છે ને ત્યારે બેઠક યોજાશે। जी बिल्कुल साबरकांठाમાં જે રીતે વિરોધ છે, વિરોધની વચ્ચે જે રીતે જે સ્થાનિક નેતાઓ છે તેમના દ્વારા જે બયાનબાજી થઈ રહી છે તેને લઈને મામલો છે તે વધારે ખરાબ થઈ રહ્યો છે। ગઈકાલે રમણ વોરા દ્વારા પણ જે નિવેદન આપવામાં આવ્યું તેને લઈને વર્તમાન સમયમાં એવું લાગી રહ્યું છે કે ભાજપના ને કે જો અત્યારે બેઠકોનો દોર કરવામાં આવશે તો રોષ છે તે વધારે ફાટી શકે છે। 3 દિવસ આ યોજાનારી જે બેઠક હતી એ આજથી શરૂ થવાની હતી, મંડળ સ્તરીય બેઠક હતી, પરંતુ ગઈકાલે જે રીતે બેઠકમાં વિવાદ થયો છે ત્યારબાદ તમામ જે બેઠકો છે તે રદ કરવામાં આવી છે। આજે ખાસ કરીને ભિલોડા અને મેઘરજ આ બંને જગ્યા પર બેઠક યોજાવાની હતી। મેઘરજમાં આપને યાદ હશે કે જે રીતે શોભનાબેનનું નામ આવ્યું ત્યારબાદ એક બંધનો આખો આહવાન પણ આપવામાં આવ્યું હતું। આવતીકાલે બાયડની ગ્રામ્ય શહેર અને માલપુરની બેઠક હતી આ યોજાવાની હતી। મહત્વ છે આ જે બેલ્ટ છે એ કોંગ્રેસ પ્રેરિત બેલ્ટ પણ કહી શકાય। ત્યારે આજે તમામ જગ્યા પર જે વિવાદને ધ્યાનમાં રાખી અને બેઠકનો દોર છે તે હાલમાં રદ કરવામાં આવ્યો છે। ગઈકાલે પણ ફાર્મ હાઉસ પર બેઠક યોજવાની ફરજ પડી હતી। ઉત્તર ગુજરાતની અંદર વર્તમાન સ્થિતિ જે છે તેને જોઈને હાલમાં થોભો અને રાહ જોવાની સ્થિતિ છે એ ભાજપે અપનાવી છે। 4 એપ્રિલે જ્યારે સી.આર. પાટીલ જશે ઉત્તર ગુજરાતની મુલાકાતે, ખાસ કરીને સાબરકાંઠા, ત્યારે તમામ બેઠકો યોજાશે તે પ્રકારનો અત્યારે હાલમાં નિર્ણય લેવાયો છે। ડેમેજ કંટ્રોલ માટે સંગઠન લક્ષી તમામ બેઠકો હવે સી.આર. પાટીલ સાબરકાંઠામાં કરશે। બિલકુલ કિંજલ, આભાર। તો 3 દિવસીય મંડળ સ્તરની બેઠક છે યોજાવાની હતી। ગઈકાલે બેઠક અંગે વિવાદ થતા આજે અને આવતીકાલે જે બેઠક છે એ રદ કરાઈ છે।